વેવાણ આ પેન્ટ સમચમ પહેરીને આયા ખબર છે? આ ધોતી બગાડી તું મરવી એટલે તમે હું મગજ નો ઓછો કરો યાર. ભાઈ મરી ગયા દોડ 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 વેવાણ નહોતું કરે છે ને બેડા તોડી નાખ. અરે ભત્રીજા હા જો મારો તો કપડા બદલી જવાય નાના પેલા એના જેવા કેવા કેવા કાલુડા થઈ ગયા જવું જો બદલવા જ પડે ને તાન. મને તો લાગે હાથે કરીને ધોતી બગાડ્યું છે પેલા વેવણ જોવા પેન્ટ શર્ટ માં મને ધોતી પહેરાય જોત ખરા હવે લાગે જ છે ને અળવી તો છે મરવે એવા લાગે જ છે ને એટલે મારે ગોમે ગોમ ફરવાનું એટલે મારે વ્યવસ્થિત રહેવું પડે. પા તમારા માટે જ નહીં બનાવી ને ઓહો. હા હા જો. લ્યો ઘર તો આવી ગયું ભાઈ મોરભાઈ તમે આયા છો તે વેવણ બે શબ્દો દબાઈને કહેજો પાછા અરે હું બે શબ્દો કહે હું વેવણ કરો હો યાર. એ મારા કહેવાના બે શબ્દો. એમ નહીં વેવણ અલ્યા કાકા. તમે શાંતિ રાખો ને તો કેસી આપણે લઈને આયા છીએ યાર આખો વેવણ હોય તો મારે બે શબ્દો કહેવાનું પણ. આપડે તો કોઈ કહેવાનું જ નહીં હા, એ તો નહીં કહેતો જે આપણે કહેવું. લઈને તો આયા છીએ કેસી બધું મોરવાઈ પૂછીએ નું રાય. શું ને? મારે બે શબ્દો જે કહેવાનું. તાણ હું. હો બેહો, શાંતિ. એ હું તમે યાર બહુ બોલાવું. લપ કરો છો યાર અલ્યા પોમો શું છે ખરે હા વેવણ ને એકલી ઉપાડીને ફરી એવું વાતો કરી હતો એવું નહીં કરતો હું ભાઈ બોલાવું છું. મરવે રાય છે ગમે તે કરે આપણે તો બીજાનું કઈ નિયમ કરવું પડે અને હું કોમ માટે આવ્યો એ મારે કરવાનું હોય ને. તમે બે હું ચાબા મેલાવરાવું. જો વેવણ ને જે પૂછ્યું પેલા વેવણ, ના હું કઉ છું તમારે નહીં ઉભું થઈને જવું મને ખબર છે તમારા ડોળ જ ખોટા છે આઈન ઓમ સીધા અરે પણ મને પણ નીચો જોવાનું છે મોરવાઈ એક જાય ને તાન. કાકા મરવે રાય એટલે આપણે ના બોલાય કશું યાર બધું તમે સમજતા નહીં. જોઉં છું બધું હું મારે બીજું જોવું પડશે હાલ બોલ બોલ ના કરો હું એક વખત બધું જોઈ લઉં ઘર બાર શું છે બધું પછી વાત શાંતિ રાખો તમે એ કાકા હા હારા પેટમાં બિલાડા બોલી જાય ભૂખ જબરજસ્ત લાગી શાંતિ રાખ ને પણ એ કાકા આપણે જે કોમ આવ્યો કોમ કરવાનું છે. કાકા તમે કોક ક્યોકી યાર મારે તો પણ આને છોકરી મૂકવી હોય ના મૂકવી હોય તો કઈ નહીં હમ. તો જો હજી ખાઈએ નહીં ને આપણે તો હજી બોલતો ને ખાઈ રહ્યા પછી જે બોલવાનું બોલે હવે ખાઈ રહ્યા પછી શું આપણું પેટ તો ઠંડુ થાય ને પછી મારવે જણે એનું કોમ જણે તમે પણ કહેજો હવડે રહી એ તો હું કહું છું ચિંતા ના કરે હા સારું હેડો વાંધો નહીં તમારું માન રાખ્યું બસ હા એટલે કાકા હા મરવે ક્યોકી યાર ઈવનને બોલાવો જલ્દી તો મોડું થાય આપણે યાર બોલાવો વેવણ કીધું આ છોકરો કે એટલે હું આખો દારો વેવણ ના પાછળ પડી જાય. આપણે વેવણ લેવાય તો વહુ લેવાય યાર. આ છોકરો તો મારા પાછળ તું કેમ પડ્યો હું આ છોકરો કે છોકરાને કેમ તું રસ્તામાં વેવણ આખો દારો બોલાવું શાંતિ રાખો. તમે બહુ ઊંચા નેતા થતા હતા જબર છે હારી છે અને કરો હોય કણ હગો વરાથી મિલતી ને હતા એનું જ ખેંચો તમે અમારું અમે કીએ તમને બળતરા લાગે છે બધી હા જો બે હું બોલાવું. બોલાવો એ વેવણ, એ આવજો પાણી લઈને. આ છીએ અમે હવારોના. જલ્દી આવજો. આવે ગઈ જોવા આવ મરવે હા. તારે પેન્ટ શર્ટ માં ધોતી પહેરતા ને હવે ના પેન્ટ શર્ટ પહેરું જ છું હું. એવું કઈ નહીં આપડે. જબરા લાગો પેન્ટ શર્ટ વેવણ આ પેન્ટ સમચમ પહેરીને આયા ખબર છે? આ ધોતી બગાડી તું મરવી એટલે તમે હું મગજ નો ઓછો કરો યાર. અલ્યા કાકા સાચી વાત નહીં આ ગોમો મારી ઇજ્જત છે એટલે હવે ચલો કરે તમે મારી ઇજ્જત ની માફ નાખી બોલો પથારી ફેરવી નાખી મારી. કાકા તો પથારી ફેરવાની વાતો કરી રહ્યા હાચું કે તમને મચ્છર લાગી તો હું તો તમે હું લેવા હોય કાંઈ હતા બદલી ના જાય છો ને ફોન તો પહેરતા નહીં વેવણના આગળ સારું બોલવાય ને તો આ તો એવું હોય તાણે તો તો ફૂલ ખુલશો ને મારો આવ્યો આપણે વહુ લેવા આવ્યા છીએ. એટલે પછી તમારે પેલા કેવું પડે કે મને તમારે આબરૂ જતી હોય તો હા વેવણ શું છે તમારે વેવણ નું? અમારે કઈ તમારે આ તમારા તાંતા તૈયાર થઈને આયા છો તમે એ તો હું તો પહેરું છું પેન્ટ શર્ટ. કદી પાડે જ નહીં તમને તો વાત કરો તમને ખબર હે? તેમાં તો ચા થઈ કાકા જોયા ચેવા તૈયાર થઈને આયા પાણી લઈને આવશે હા તમારે રાખ્યો અમે ઇજ્જત ચિંતા હા, રાખો. એમ હવે કહું. બોલતા રહી એટલે કાકા હા મોરવીને કયો કે મોઢું બતાવ્યું એવણનું બત્રીજો બંધ થાકે ભાઈ એના માટે તો આવ્યા છીએ આપણે. એવું છે એમ? બતાવજો તાર મોઢું બધું અમને હા હા એના માટે તો આવ્યા છીએ. તમે બે હવા જ્યાં તો છો જ તમને ખબર ના પડે. ભત્રીજો એવો છે ને તમે એવા છો બોલ્યા બેહો તમને ખબર ના પડે. અને વચ્ચે નામ મારું જ દે કરો છો એવું નહીં તમને ખબર ના પડે બેહી રહ્યો. એટલે કાકા આ તો ખાલી પૂછવું અરે તું ભત્રીજો યાર એક તો તું તારા બાપ ને તું આ તને ખબર રહી કે આવું પેલો લંગડાના બૈરું લાઈન છેતર્યો છે અને તમે બે જણા બે વેવણનું મોઢું જોવું વેવણનું મોઢું જોવું વાત કરો છો એવણ ચી લાગે છે બસ બોલશો લાગે છે નહીં, હું યાર. પછી વાપરશે તો બસ ટોકો લઈને નાખવા છે, બસ ઘરની જાઓ બધું. પાણી લઈને. અલ્યા કાકા પૂજા ગણ વાત સાંભળો કે મારી તમે યાર હા. મોરવીને કયો કે વેવણનું મોઢું બતાવો હાલો ભાઈ. મોઢું તો બતાવો. અલ્યા કાકા આ વેવણ શું કે વેવે કોઈ ખબર પડતી નહીં એટલે જે હોય તે ખરું પણ મૂછો યાર ઈવન તો તો છોકરી જેવી છે એટલે ફોન લઈને જો તમે મને તો સારું એમ લાગે છે
એમાં તો તાણ પેલો આપણો એવું નહીં કરતો ને કે લાવતો નહીં હોય કણ. હારે આ લંગડો બોલતો નહીં કે છોકરી આવી છે તે બોલતો જ નહીં. તો પેલા તો મૂછો નથી હારી. એવું જ નહીં કે ફેશન ચાલે એવું તો નહીં કે આ આપણને કુલડીમ ગોળ ભગાવતો હોય આ બોરભાઈ. આવું તો નહીં હોય ને હારું. ના ના એવું તો નહીં લાગતું. હા? પણ આ તો હારે ફેશન જમાનામાં બૈરે નહીં મૂછ્યો આવો મોડી. હું તો પહેલી વાર જોયું આવું તો હારું. હવે હું કરશું પકડીએ મોર હોય ને. મારો ચો જો તે ઠૂંઠાઈઓ ચો બેઠો તો બધું જાણો સારે. એમાં તો તૈયાર થઈને આયા હારા તમને ખબર હે? શું ગુજગુજ કરો તમે? અમે ગુપચુપ જે કરીએ ને હવે તમને જણાય ખોંજી શાંતિ બેહો પેલો જવા દે કોપડશી બધો. A few moments later. માર ભાઈ બીજું બધું જો તેલ લેવા આ તો અમને જોઈને બધું આખો ડખાની ખબર પડી જાય. તો તમે એક કામ કરો એની છોકરી બોલાવે એટલે ખબર પડે અમે એના માટે આયેલા છીએ. વેવણ આવજો. બોલા આપણા સોરીન બોલાવજો તમે. એ તો પેલા બંગલા જઈએ. એવું હા? હોવે. એ હાર હેડો. તમે જો તમે છોકરી પેલા બંગલે વેવણ હોય એટલે પછી બે મકોન હોય તો પછી કચરા પોતું કરવા જી છે સાફ કરવા મકોન. તો તમે ચોક ઠેકોણા લઈ જાઓ ને હું કોઈ લઈ જશો ફોર્મ લઈ જશો ને કપડો બગાડશો પછી આવું જ થાય ધંધા. તમે અમે તો પહેલા જ ખબર પડી જાય અપશકન થઈ ગયા તમે પોદરો કરી ગયા એ. આ મોર હોય ને ટેકો નહીં તમે કાકા જેવામાં જ પડ્યા હોય. એટલે બે ડગલો હેડે યાર જતા રહે હું યાર હાલ. બરાબર બે ડગલા હોય લાવ્યા તમે આપણે કેમ વેવણ તમે હું હોય કર વેવણ જોવા હતા તો તમે પેલા નથી લઈ જવાથી. આપણે કેટલા વાગ્યાના આયા છીએ? આ કેટલા વાગે તો હવે 12 થઈ ગયા. રાતે હવે 8 મિનિટમાં પહોંચી જાવ. ફોન કરીને સવારે પૂછી લેવું તું તો અમે તો જ ના જાવ તો હવે ખબર હતી કે એવું હોય છે. આપણે વેવણને થોડી લઈ જવાનો આપણે વહુને લઈ જવાની હતી. હા હા વહુનું પણ વહુ ના હોય કે પેલા ઘેર છે આપણે અહીંથી લઈ આવીએ જઈ. આ કામ કરો તમે નીકળો વેવણ લઈને તમે ત્યાં નીકળો જો અમને ખબર પડી સન્માન જો અને હેડે આવો ને ઠેકોણો યાર આ મોર હોય તમે ચોથી પકડી આવો. મને તો પૈસા બીજા ખાઈ ગયો લાગે હારે. અરે પૈસા ખાઈ ગયો પણ આ તો ખબર જ ના પડી પૈસા ખાઈ ગઈ ના પાછળ આ બીજું ઊંધું વાળી છો અને તો આ ફેરવાના ધંધા બધાને આપણને બનાવવાના ધંધા. આ પેન્ટ માં ધોતી પહેરવરાવી મને વાત કરી હેડ અમને કીધું તું કે પહેર્યો પણ આ તો જો આ વખતે લીધા વગર જવું નહીં અને તને એક વાત સમજજે અત્યારે ખોંજી સમજી લે છોકરી ના આવે ને તો હમણાં કોઈ એમાં જઈ ઉઠાવો વેવણ ને. અરે વેવણ તો મૂછો વાળી છે ચો લખન લઈ જાય શું કરશો તમે? કોઈને પૈસા લઈ ગયો મારે આપણે ચોક બીજા બટકાઈ દેવું હેડ લેડો તા. A few moments later. અરે બંકા પેલો મનિયો હતો આ મળતો નહીં જોઈએ રે. તો મારી વાત વાપરો કે યાર. બોલ ને મારા ઉપર ફોન આવ્યો તો. કેવો? અરે યાર રસ્તામાં તઈ ફેર પેન્ટ બગાડી ફીરું રચક કરીને સંડાસ એવું કરો ને તમે જો. તું બોલ મારે યાર ચિત્રી ચડે તું આવું બોલી તારા તાન શું કરું કે આ તો આખો દાડો ખરાબ ગયો આપણો. તો શું કરે કે ખબર હતી પાછું ધોતી બગાડ્યું નેટ ધોયું તાન પછી પાછો પેન્ટ બદલીને આવ્યો અને અત્યારે પાછો ઈને હારા શેરી ભરી મને તો એમ થાય ભાઈ મળતો કેમ નહીં. આ તો હવે ખબર પડી કે ફોન કરે મારો ફોન નહીં ઉપાડતો. ફોન તો ઉપાડે એની તબિયત બગડી છે એકદમ ખરાબ. બગડી જી નહીં છટકો મારો ફટકો અને ફટકો કેવાય. ગમે ભલ ભલો માણો હોય ને ગમે ખાટલા બેઠેલો હોય બરાબર કોઈનું કેવું ના માને સાચી વાત. પણ બાકી જો છૂટી જાય ને પટી ગયું પટ્ટી મારે તને કહી દો અને હાલ 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 આપડી હેડ. અરે બંકા હા આપડે તોથી નીકળે એટલે વેવાને એમ તને કીધું તું કે છોકરી પેલા બંગલામાં છે અણુ આવું તો ઘર તો આરું આખેલું કોઈ દેખાતું છે નહીં. બેહો તો ખરા કદાચ બેસી કરે હું મને લાગે પેલા ગાતા ને તેડવા મોકલાય છે આપડે. વાત સાચી પણ સારું ધંધે તે લાગીએ ના ના તમે મોરવાઈ તો મોરવાઈ પણ હું યાર પણ મેં ફોન કર્યો તો એમને અમે આવવાના છીએ. હવે પૂછો કોણ આવે છે? વેવણ આવી 4 વાટો જોઈ એવું કેટલી વાર લાગશે? આ ભેગો જ છીએ અમારો. તારે 4 વાટવા જોઈએ ઓવા બેસ માટે ચાલ્યા જોઈએ. એમ જેવું નહીં લાગતું તને? મને એવું લાગે ખરાબ બપોરે ચાલે દેવાનું. મને લાગે ખરાબ બપોર પર લીંબુ શરબત ને થોડું મીઠું વધારે નાખી ગયું હોય અને પેટમાં થોડું ગડબડ થઈ હોય તે ફટકો જ નહીં માર્યો. ફટકો તો એવું લાગે બોલો મને એવું લાગે પણ કીધું છે તને મોડા વેલો આવશે તો ખરા. આવશે તો હું કઈ જોઈ રહ્યો પેલો આવીએ તો નહીં. આ દેખો એરો જ લાગે છે. બેસ બેસ એરો જ છે. આ બેઠો ને આવી હોમ એ જ વેવણ છે ને. જોડ એમના ચટકારા ને લટકારા તો જો આમ કૂદતો કૂદતો એમાં તો પહેલા ખબર હતી કે આ આવશે એ વેવણ મારી વાત સાંભળો તમે. તમારે છોરીને મોકલવાની છે કે નહીં મોકલવાની? અંજલી અમે એ હવે શું હતું મમ્મી? બેસ તો કહું શાંતિ રાખ. હા ચડ્યો તને તો આજે નહીં મોકલવાની કાલે નહીં મોકલવાની. એ આયા ને એ પગે પાછા મોકલવાના. મને બહુ કોણ બતાવ્યું મોકલી નહીં તને
બરોબર જરા નહીં ઘરનું તો ઘરનું પણ ખેતર નું કરાવ્યું છે એ પેલો પોતે આવે ને પેલો હું નામ પેલો ગધો નામ પાડી એ તાના આવે ને તાના ને તો મેથી પાક પેલા આલો પાછો મોકલીએ તને એને તો હું નહીં દઉં હવે પેલા મોરવે તો કેવા નાહી ગયા જો ખોટી આવી ધમકી હાલતા નહીં હો, તમને કહી દઉં પહેલી વાત. એ ભાઈ મારી છોડીને આજે નહીં મોકલું કાલે નહીં મોકલું પેલા ગધાને પકડી લાવો પેલા એ આવે ને તાને જ મોકલવી એને બે કોઠોની હાલવી પેલા માં કોઈ ધંધો કોઈ કરતો નહીં છોડી લેવા પાહા તેરવા આવી હોય જો પાછા એક પગે પાછા જો આવતા નહીં એના લીધા સિવાય અને પેલા મોરવે તો ખાસ લાવજો પેલા અમે ઓય હારા કોમ માટે આયા છીએ કોઈ ખોટા કોમ માટે નહીં આયા વાત કરો સતી અરે થોડું પાણી પાવું પાવ ન કરવા દો, આડાવડી વાત નહીં કરવાની, જો સમજી જજે ભાઈ. તો કોણી ની વાત નહીં કરતો આ તા હું કોઈ યાર માર ભાઈ તમે બન્યા હતા, મોટા ઉપાડે આયા હતા. પણ મને તો ખબર હતી કે આરા આવું ને કરશી યાર હું તો હારું બારીને હગું કરાયું જોજો એવાય આમાં છોડી જેવી હતી આમ દર્પણ માં જોવો ને તો દર્પણે આમ શરમાઈ જાય એવો તું આમાં જોવો થાય કેવી થઈ જઈએ અને પેલા ગધાન ભટકાઈ હોય તમારા છોકરા આમ આખો દાર મજૂરી કરે જેવી હતી આમ જેવી થઈ જઈએ તમે જુઓ તો ખરા લાગે તો શરમ આવી જુઓ તમને એવો મારી વાત સાંભળો એક તમને કહી દઉં તમારે છોરીને મોકલ્યું તો મોકલો ના મોકલો તો કોઈ નહીં બાકી તો આ બંકો હે ને એ તમને ઊંઘે ઉપાડી લઈ જતો રહ્યો ખબર નહીં પડે હા આ તમને કીધું આ ખાટલા હોડી મને લઈ જવાની ઊંઘેલી ઉભા શરમ વગર ના હું આવું ભાડો ધોકો લઈને મમ્મી એ બેને કૂટી નાખે મારા કાર્ય તો નહીં દઉં હમુર જો કાર્ય નહીં તો બેના પગ ભાજી નાખે રોજ કરી ઘરમાં જઈ ધ્યાન રાખજો હો, તો ઓલે ના હોય ને દોડ આવશે પાછી. આ બંકો બેઠો ચિંતા નહીં કરવાની ચિંતા ને જોવું પડે, આ તો 3 જણા પેન્ટ બગડે બે આપણું પાછું બગાડી મેલે એટલે હું જોજે ઘરમાં શું કરે જોજે પેલા. ક્યાં દોડ નતું કરે છે બેડા તોડી વેવાણે તો સત્યો હાથમાં પકડાયો, વેવાણ તો મરતા જેવી કામ કરો બહુ દૂર બહુ અવતારો જલ્દી હોય અવતારો હા વિવન તો મરતા ખાઈ લાઈ જેવી છે હમણાં બાપા બેના બૈરા તોડી નાખશે હમણાં અવતારો હોય તું અવતારો જલ્દી હા સંતાઈ દો ને તો મારી કાઢું મમ્મી એ આટલા આજુબાજુમાં આટલામાં જ ચોક હતા મારી વાત સાંભળ મારા ખ્યાલથી આટલામાં ચીકર ઓન જ્યાં છે વેવણ જઈ જો જાય. અરે વાહ રે મજા આવી ગઈ વાહ રાજા વાહ. પણ તને ખબર ના પડી હારી ચમ વેવણે મરચા જેવી અને છોકરી હારી મરચા જેવી બે એક જેવો બોલો આ તો હારું છે કે આપણે બેના બૈરા તૂટી દો મરચો હું કઈ છે ને કિંમત જ મારી હારી નહીં, આ મિર્ચા ખાઈને દઈ મકડવી સાચી આવવાનું મોરવાય ના થવાય મોરવે નહીં થયું ને એક કામ કર ઘર ભેગા હેડો બસ હેડો પણ જવા દે બસ હેડો ઘેર ભેરા લેડ ઉતર બસ જઈ હવે આપણે ઉતરી જઈએ હેડજે રાગ ઉતર્યો એટલે રાગે રાખું હારું ખરો નીચે પડે ને તો મને લાગે ઘેર જઈએ ને તો મલમ લગાવતા નહીં રહીએ મારો હારું નહીં ને ડુંગા બસ છૂટી ગયા આપડા ભાઈ હારું કર્યું આપણે હંતાઈ ગયા નકર આ ભેવણ મારો તો આપણો અરે મન તો હું તો દોડીને તો હકતો તને ખબર તાણ હું તો દોડીને તો હકતો અમારી હારી વેવણ દોડે ને એટલે પેલી કાળી કૂતરી ના દોડે હા એ જેવું વાહન પરી હતી પણ એના કરતા સ્પીડ વધારે હતી બોલ મને હારું મને સ્પીડ તો ક્યાં આવી તું જોયું તો જબરજસ્ત હતી આ તો આપણે ઉપર ચડી ગયા થારું થયું હારી એક લાવું મારે તો પગ ઉધી તોડી નાખો આ થારું ની હારું થાજ્યું તો આપણને ચરવા દીધા કર અરે ધોતી ફાટી ગયું વાત કરી તો હું ચાલ છે કશો વાતો નહીં હેડો આપણે ઘેર પહોંચી જઈએ ધોતી ફાટ્યું એ ચાલ્યું પણ પેલી હમુદા બેડા જુદા કરો ને આપડા એ नको એટલે સારું કરે આપડા બૂટના જોઈએ ને ખાલી ઉપર જોતો બોલે હા નકા જો ચંપલ જોઈએ તો મરસા જેવી તે ધરાવો હવે એક કામ કર હેડ ઘેર લે હેડો હવે નીકળી ગઈ હેડજે હા હેડો સારું કરજો.